નમસ્કાર દર્શક મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પલસાણા તાલુકામાં પોલીસને હાથતાળી આપતા તલવારધારી તસ્કરો, આમ જનતામાં ભયનો માહોલ। તરાજ ગામે તલવાર સાથે તસ્કરોએ મચાવેલો આતંક, એના બંધ ઘરને નિશાન બનાવ્યાના સીસીટીવી વિડીયો વાયરલ થયા। ગ્રામજનો જાગી જઈ તસ્કરોને પકડવા દોડ્યા, તો તસ્કરો જ ખુલ્લી તલવાર ઉગામી લોકો સામે પડ્યા। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તરાજ ગામે આવેલા મદ્રેસા ફળિયામાં 4 દિવસ અગાઉ રાત્રિના સમયે મોટરસાઇકલ પર તલવાર સાથે આવેલા તસ્કરો એનઆરઆઈના બંધ ઘરોને નિશાન બનાવી ચોરી કરવા ત્રાટક્યા હતા। એ સમયે આજુબાજુના રહીશો જાગી જતા તસ્કરોને પકડવા તો દોડ્યા, પણ તસ્કરો ખુલ્લી તલવાર ઉગામી ગ્રામજનોની સામે થતા ગ્રામજનોએ જીવ બચાવવા સ્વરક્ષણ કાજે મુઠ્ઠીવાળી ભાગી છૂટવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। આવી ઘટનાઓને લઈ પલસાણા પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા તો ઉડ્યા જ છે, પરંતુ સાથે સાથે સુરત જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। છેલ્લા 3 મહિનાથી સમગ્ર સુરત જિલ્લાના એનઆરઆઈ વસ્તી ધરાવતા ગામડાઓમાં તલવાર ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે। મોટરસાઇકલ લઈને બંધ ઘરોમાં 3 તસ્કરો ખુલ્લી તલવાર લઈને ચોરી કરવા આવી રહ્યા છે। અગાઉ મહુવા, બારડોલી, કામરેજના ગામડામાં આ તસ્કરો ખુલ્લી તલવાર લઈને ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે। અનેક જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હવે આ ટોળકી 4 દિવસ અગાઉ પલસાણા તાલુકાના તરાજ ગામે મદરેસા ફળિયામાં ઘૂસી હતી। અહીં મોટરસાઇકલ લઈને આવેલા 3 તસ્કરો એક એનઆરઆઈના બંધ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા હતા। તે સમયે તોડફોડનો અવાજ આવતા આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને જે ઘરમાં ચોરી થઈ રહી હતી તે તરફ જતા ગ્રામજનોના આવવાના અવાજથી તસ્કરો ભાગવા માંડ્યા હતા। આ સમયે મોટરસાઇકલ પર તસ્કરો ખુલ્લી તલવાર લઈને ગ્રામજનોની સામે થતા ગ્રામજનોને ચોરથી બચવા ભાગવું પડ્યું હતું। આ પ્રકારે ખુલ્લેઆમ ફરતા તસ્કરોથી આજુબાજુના ગામોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં બંધ ઘર એનઆરઆઈનું હોવાથી તસ્કરો કેટલો હાથફેરો કરી ગયા તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ છેલ્લા 3 મહિનાથી પોલીસને પડકાર ફેંકતી આ ગેંગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આજે સુરત જિલ્લામાં પોલીસનો કોઈને ડર હોય તો એ સજ્જન માણસોને જ છે। બાકી ગુનેગારોના તો પોલીસ સાથે પારિવારિક સંબંધો હોય એવો માહોલ સર્વસામાન્ય જોવા મળતો હોય, ત્યારે પોલીસ બેડામાં જિલ્લા પોલીસ વડાની પણ કોઈ ધાક ન હોવાનો ગણગણાટ આમ જનતામાં થાય એ સર્વસામાન્ય બાબત ગણી શકાય। આવી પરિસ્થિતિઓમાં આમ જનતાનો એક જ યક્ષ પ્રશ્ન છે કે ધણીને કે દાહ અને ચોરને કે નાહ વાળી બાતમીદારો પર નિર્ભર પોલીસ નીતિથી પ્રજાને કોણ છુટકારો અપાવશે? રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ।